નમસ્કાર બાળ મિત્રો, હવે આજે આપણે સ્વાધ્યાય 14.3 એનો છઠ્ઠો પ્રશ્ન છે જોવાનો છે. બરોબર છે. છઠ્ઠો પ્રશ્ન છે એ પણ આલેખનો જ છે. બરોબર. આપણે અત્યાર સુધીમાં બે પ્રકારના આલેખ શીખી ગયા. ક્યાં ક્યાં શીખ્યા છીએ? તો કે એક છે લંબ આલેખ, બીજો પ્રકાર છે એ સ્તંભ આલેખ, અને અત્યારે આપણે હવે ત્રીજો પ્રકાર આવૃત્તિ બહુકોણ વિશે અભ્યાસ કરવાનો છે. અને એ પણ એકદમ ઈઝી છે, થોડું ધ્યાન આપશો એટલે આવડી જાય એવો છે. 4 માર્કનો છે આલેખ. 3 માંથી કોઈ પણ આલેખ તમને પૂછે 4 માર્કનો પ્રશ્ન છે અને એકદમ ઈઝી છે, રોકડિયા માર્ક લેવાનો છે. ઓકે, પહેલા આપણે રકમ વાંચીએ. હવે નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિભાગ A અને વિભાગ B એ બે પ્રકારે વિદ્યાર્થીઓને વહેંચવામાં આવેલા છે. આ એમના ગુણ છે અને આ એમની આવૃત્તિ એટલે કે એમને મેળવેલા માર્ક છે. એ જ પ્રમાણે અહીંયા પણ ગુણ છે અને અહીંયા એમને મેળવેલા માર્ક છે. ઓકે, બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. મિત્રો, તમારે આ બે અલગ અલગ રકમ જ છે, પણ એક જ આલેખ પેપરની અંદર બે આલેખ છે દોરવાના છે. ઓકે, અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે આવૃત્તિ બહુકોણનો દાખલો જ્યારે આવે ત્યારે એમના વર્ગ ઉપરથી સૌથી પહેલા તમારે મધ્ય કિંમત શોધી લેવાની. કારણ કે આવૃત્તિ બહુકોણ દોરવા માટે આપણે શેની જરૂર પડે? તો કે મધ્ય કિંમત અને આવૃત્તિની જરૂર પડે. તો આપણે આવૃત્તિ તો આપેલી છે, મધ્ય કિંમત આપેલી નથી, તો એ મધ્ય કિંમત આપણે આ વર્ગ ઉપરથી શોધી લેવાની. અને એના માટેનું સૂત્ર આપણે સૌથી પહેલા વિડિયોમાં જોઈ ગયા છીએ. બરોબર છે? એ તમને આવડતું જ હશે. કદાચ ન આવડતું હોય તો ફરીથી ધ્યાન દઈ દો એટલે આવડી જશે. ઓકે, તો પહેલા વર્ગની મધ્ય કિંમત આપણે શોધીએ. કઈ રીતના મળશે? તો કે પહેલા વર્ગની અર્ધસીમા અને ઉર્ધ્વસીમા એ બેયનો સરવાળો કરવાનો. 0 + 10 કેટલા થાય? 10. એ સરવાળાને 2 વડે ભાગાકાર કરી નાખો એટલે 10/2 એટલે કેટલા થશે? 5. ઓકે, તો પહેલા વર્ગની મધ્ય કિંમત આવી 5. એ જ પ્રમાણે બીજા વર્ગમાં 10 થી 20, તો 10 + 20 એટલે 30. 30/2 કેટલા બને? 15. 20 + 30 50, 50/2 25. 30 થી 40 70, 70/2 35. 40 થી 50 90, 90/2 45. ઓકે, બે બાજુ વર્ગ તો સરખા જ છે, તો અહીંયા જે મધ્ય કિંમત આવી એ જ મધ્ય કિંમત અહીંયા આવશે. તો એમને લખી નાખશું 5 15 25 30 35 અને 45. ઓકે, તો હવે આપણે મધ્ય કિંમત અને આવૃત્તિ બે મળી ગઈ છે, તો આપણે હવે આલેખ દોરવાની શરૂઆત કરીએ. અને ખાસ ધ્યાન આપજો, આવૃત્તિ બહુકોણ નવો આલેખ છે તમારા માટે. બરોબર, પહેલા આલેખમાં તો ખાસ ધ્યાન આપજો. ઓકે મિત્રો, તો આપણે એક અક્ષ પર શું દર્શાવશું? મધ્ય કિંમત. બરોબર છે? મધ્ય કિંમતો કઈ હતી? 5 15 25 35 અને 45. બરોબર છે? તો એ આપણે લખીએ અહીંયા 5, એક એક ખાનું છોડતા જઈએ. 15 25 35 અને 45. ઓકે, એક એક ખાનું ખોલી દે એટલે આપણો આલેખ છે થોડો પોળો બને. બરોબર છે? ન છોડો તો પણ ચાલે, ફોટો ના પડે, પણ આટલો આલેખ છે થોડો વ્યવસ્થિત લાગશે. હવે y અક્ષ ઉપર શું દર્શાવશું? તો કે જે આવૃત્તિ આપેલી છે એ દર્શાવશું આપણે. તો એમાં સૌથી મોટી આવૃત્તિ જુઓ જે કઈ છે? 19 છે. તો આપણે 19 સુધી સમાય એ પ્રમાણે અહીંયા લખશું. 19 કરતા તમારે કદાચ વધારે સમાય તો લખી જ રાખવાના, પણ 19 કરતા ઓછા લખો તો આપણો આલેખ છે એ લખી શકીએ નહીં. એટલે મિનિમમ 19 સુધી લખાવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15 16 17 18 19 20. ઓકે, તો હવે આપણે સૌથી પહેલા વિભાગ A છે એનો આવૃત્તિ બહુકોણ દોરીએ. સૌથી પહેલો વર્ગ મધ્ય કિંમત હતી 5. 5 ની સામેની આવૃત્તિ કેટલી છે? 3. તો આ 5 ઉપર આપણે ઉપર જવાનું. 3 જ્યાં આવે ત્યાં ટપકું કરવાનું. હવે અહીંયા જો સ્તંભ નથી દોરવાનો. તમારા આલેખ પેપરની અંદર આ પ્રમાણે ખાના હશે. ઓકે, તો ઈ ખાના ઉપર આ ચોકડી જ્યાં પડતી હોય ને ત્યાં તમારે ટપકું કરવાનું રહેશે. મારે તો અહીંયા ચોકડી ન હોય, બરોબર છે? તમારે જ્યાં આ પ્રમાણે ચોકડી પડતી હોય ત્યાં તમારે આ પ્રમાણે ટપકું કરી અને માથે સર્કલ કરવાનું. આ પ્રમાણે ટપકું કરી અને માથે સર્કલ કરી દેવાનું. સમજાઈ ગયું? તો આપણે સૌથી પહેલા 5 ઉપર જવાનું, 3 પાસે ટપકું કરી અને માથે આ પ્રમાણે સર્કલ. ઓકે, પછી મધ્ય કિંમત છે 15. 15 ની સામેની આવૃત્તિ કેટલી છે? 9. તો 15 ની ઉપર આપણે 9 પાસે ટપકું કરશું. બરોબર છે? ટપકું કરીને માથે સર્કલ. એના પછી છે 25. 25 ની સામેની આવૃત્તિ આવે છે 17. તો 17 પાસે આપણે ઓકે, આયા મળે છે 17 પાસે ટપકું કરી અને માથે સર્કલ. ઓકે, એના પછી છે 12. મધ્ય કિંમત આવશે 35. 35 ની ઉપર 12 પાસે આપણે ટપકું કરીને સર્કલ કરશું. ચાલો, થઈ ગયું. એના પછી છે મધ્ય કિંમત 45. 45 ની સામેની આવૃત્તિ કેટલી છે? 9. તો 9 પાસે આપણે ટપકું કરી અને માથે સર્કલ. ચાલો, તો આ પ્રમાણે મધ્ય કિંમત અને આવૃત્તિના ટક્કર થઈ જાય પછી એકબીજા બિંદુઓ છે આપણે સ્કેલની મદદથી જોડી દેવા. પેલું બિંદુ બીજા બિંદુ સાથે સ્કેલની મદદથી જોડવા. અંદરનું બિંદુ છે જોડવાનું, માથેનું સર્કલ છે નહીં. અંદર જે બિંદુ આપણે કરેલું છે એને આપણે જોડવાનું છે. એટલે એમાંથી તમારે આ રેખા છે પસાર થવી જોઈએ. ઓકે, પછી બીજા બિંદુ સાથે ત્રીજું બિંદુ. ત્રીજા બિંદુ સાથે ચોથું બિંદુ. ચોથા બિંદુ સાથે પાંચમું બિંદુ. ચાલો, થઈ ગયું. હવે મિત્રો આવૃત્તિ બહુકોણ માટે ખાસ નવો મુદ્દો ધ્યાન રાખો કે આવૃત્તિ બહુકોણ છે આ પ્રમાણે ક્યારેય ખુલ્લો હોઈ શકે નહીં. આવૃત્તિ બહુકોણ હંમેશા બંધ હોય. તમારી ખાલી જગ્યામાં પૂછાશે આ વાક્ય. આવૃત્તિ બહુકોણ છે હંમેશા બંધ હોય, ક્યારેય ખુલ્લો હોઈ શકે નહીં. તો આ જે બહુકોણ આપણે દોર્યો એને બંધ કરવો છે. તો એના માટે શું કરવાનું? તો કે આગળ હજી એક આવૃત્તિ મધ્ય કિંમત વધારી દો. 45 પછી 55 કરી નાખો. 55 માં એક અક્ષ ઉપર ટપકું કરી અને માથે સર્કલ કરી દો. અને હવે એ બિંદુઓ જોડી દો. ચાલો, આ બાજુ બંધ થઈ ગયો. એ જ પ્રમાણે હવે આ 5 છે, 5 માં વર્ગ લંબાઈ આપી 10 10 ની હતી. તો 10 આમાં બાદ કરો એટલે -5 થાય. -5 તમે અહીં લખી શકો કે -5 પાસે એક અક્ષમાં ટપકું કરી માથે સર્કલ કરી દો અને આ બાજુ પણ બંધ કરી દો. તો તમારો વિભાગ A નો આવૃત્તિ બહુકોણ કમ્પ્લીટ થયો. હવે આપણે વિભાગ B નો આવૃત્તિ બહુકોણ કરવાનો છે. આ આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. હવે એક જ આલેખ પેપરમાં એવું તમને કીધું હતું ને, એક જ આલેખ પેપરમાં આપણે હવે આ બીજો આલેખ દોરશું.
બરોબર છે. સૌથી પહેલી મધ્ય કિંમત 5, એની સામે આવૃત્તિ કેટલી છે? 5. 5 માં 5, તો અહીંયા તમારે ટપકું કરી માથે સર્કલ. પછી 15 માં 19, 15 માં આવશે 19. ઓકે, 19 સૌથી ઉપર આપણે લખેલા છે. પછી છે 25, 25 ની ઉપર કેટલા છે? 15. તો 25 માં આપણે 15 પાસે સર્કલ કરી. ઓકે, પછી આપણે આવશે 10, 35 માં 10. સૌથી છેલ્લે 45 માં આવેલા છે 1, સૌથી પહેલા. ઓકે, ચાલો આની આવૃત્તિ અને મધ્ય કિંમત બધે આલેખ થઈ ગયો. હવે આગળ જેમ ગયું એ જ પ્રમાણે અહીંયા પણ એકબીજા બિંદુઓ જોડી દઈશું. પણ બધા બિંદુઓ છે તમે આની જેમ જ જોડી દેશો તો કયો આલેખ A નો છે, કયો આલેખ B નો છે એ ખબર પડે નહીં. તો એના માટે આ આલેખ કરતા થોડો અલગ આલેખ દોરવો પડે. એના માટે શું કરશું? આ જે સીધી રેખા દોરી, સીધી રેખા નહીં દોરીએ, આપણે ડોટ ડોટ લાઈન થી દોરીશું. ઓકે, જો પહેલા બિંદુ સાથે બીજું બિંદુ જોડી દઈએ. પછી બીજા બિંદુ સાથે ત્રીજું બિંદુ જોડી દઈએ. ત્રીજા બિંદુ સાથે ચોથું બિંદુ જોડી દઈએ. અને ચોથા સાથે પાંચમું. હવે આગળ જેમ આલેખ આપણે પેક કર્યો હતો એમ આ આલેખ પણ આપણે પેક કરવો પડશે. અહીંયા 55 સાથે જોડી દેવાનો. એ જ પ્રમાણે અહીંયા -5 સાથે જોડી દો. તો સરળ છે આલેખ. આગલા આલેખ કરતા પણ સરળ છે. ટપકા કરીને એકબીજા ટપકા જોડી દો એટલે તમારો આવૃત્તિ બહુકોણ તૈયાર. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે આવૃત્તિ બહુકોણ દોરવા માટે મધ્ય કિંમત અને આવૃત્તિની જરૂર પડે. એટલે મધ્ય કિંમત ક્યારે તમને આપેલી હશે નહીં. મધ્ય કિંમત પહેલા શોધવી પડે. ઓકે, હવે એના પછીનો દાખલો લઈ લઈએ. તો 7મા પ્રશ્નની રકમ વાંચીએ પહેલા આપણે. ઓકે, એક ક્રિકેટ મેચમાં બે ટીમો A અને B દ્વારા પ્રથમ 60 બોલમાં કરેલા રનની માહિતી નીચે નોંધવામાં આવે છે. બે ટીમ છે A અને B, 60 બોલ બે રમે છે. બરોબર છે? તો એમાં એને કેટલા રન કર્યા છે એ તમને માહિતી નીચે આપેલી છે. પહેલા 1 થી 6 બોલમાં ટીમ A છે 2 રન મારે છે. 7 થી 12 માં એ 1 રન મારે છે. 13 થી 18 બોલમાં એ 8 રન મારે છે. 19 થી 24 માં 9. એ પ્રમાણે આ કોષ્ટકનું વિતરણ કરવામાં આવેલું છે. બરોબર છે? આગળ એક જ આલેખ પત્ર પર બંને ટીમોની માહિતીને આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો. આગળનો જે આલેખ હતો એ જ પ્રમાણેનો આલેખ છે. એક જ આલેખ પેપર ઉપર ટીમ A અને ટીમ B બંનેના આવૃત્તિ બહુકોણ દોરવાના છે. અહીંયા સૂચન આપ્યું છે સૌપ્રથમ વર્ગોને સતત બનાવો. અહીંયા સૂચન આપ્યું છે એટલે આપણે પહેલા સતત બનાવવા પડશે. પણ જો સૂચન અહીં ન આપ્યું હોય તો આવૃત્તિ બહુકોણ બનાવવા માટે સતત બનાવવાની જરૂર નથી. કારણ કે એમાં આપણે મધ્ય કિંમત જ લેવાની છે. સતત બનાવીને પછી મધ્ય કિંમત શોધીએ, સતત બનાવ્યા પહેલા મધ્ય કિંમત શોધીએ, બેયમાં કોઈ ફેર આવતો નથી. બેયની મધ્ય કિંમત કેવી આવે? સરખી જ આવે. ઓકે, પણ અહીં સૂચના છે એટલે આપણે પહેલા એને સતતમાં ફેરવી દઈએ. ઓકે,
તો 1 થી 6 ને પેલા સતતમાં ફેરવીએ તો 1 માંથી 0.5 બાદ કરો એટલે 0.5 વધે, 6 માં 0.5 ઉમેરો એટલે 6.5. એ જ પ્રમાણે અહીંયા 6.5 થી 12.5, 12.5 થી 18.5, 18.5 થી 24.5, 24.5 થી 30.5, 30.5 થી 36.5, 36.5 થી 42.5, 42.5 થી 48.5. ખાલી એકની જ ગણતરી કરવી પડે, પછી તો એમના માયલો આવે. ઓકે, પછીની ઉર્ધ્વ સીમા હોય 0.5 ઉમેરવાના, પેલા હોય માં બાદ કરવાના. ઓકે, એ તો તમને હવે આવડી ગયું છે. 48.5 થી 54.5 અને 54.5 થી 60.5. ચાલો, મધ્ય કિંમત સતત વર્ગોમાં રૂપાંતર થઈ ગયું. હવે આપણે મધ્ય કિંમત શોધીએ. હવે તમે આ બેનો સરવાળો કરીને બે સાથે ભાગાકાર કરો તોય મધ્ય કિંમત એ જ આવવાની છે. સતત વર્ગોમાં રૂપાંતર કર્યા પછી બેનો સરવાળો કરીને બે સાથે ભાગાકાર કરો તોય મધ્ય કિંમત એ જ આવશે. જો 1 + 6 એટલે 7 થાય, 0.5 + 6.5 કરો તો કોઈ 7 થાય. બરોબર છે? એટલે આપણે સરળ પડે, આનાથી જ આપણે કરશું. 7/2 એટલે 3.5, 12 ને 7 19, 19/2 એટલે 9.5, 13 ને 18, 18 ને 20 21 ને 31, 31/2 એટલે 15.5. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. દરેક વખતે આવો સરવાળો કરીને બે સાથે ભાગાકાર કરવાની જરૂર નથી. 6 6 નું અંતર છે. જો આયા વર્ગ લંબાઈ 6 છે એટલે 6 6 નું અંતર અહીંયા આવે. 3 ને 6 9, 9 ને 6 15, 15 ને 6 21.5, 21 ને 27.5, પછી 33.5, 39.5, 45.5, 51.5 અને 57.5. ઓકે, આ પ્રમાણે મધ્ય કિંમત શોધી લેવાની અને એ તો આપણે આગલા દાખલામાં પણ શીખી ગયા છે. હવે આપણે આ બે માહિતી લઈ અને એક આવૃત્તિ બહુકોણ દોરશું. ઓકે, પહેલા હું બોર્ડ સાફ કરી નાખું. ઓકે મિત્રો, તો અહીંયા આપણે હવે આપણે 7મા પ્રશ્નની અંદર આલેખની અંદર હવે x અક્ષ ઉપર આપણે બધી મધ્ય કિંમતો છે દર્શાવી અને y અક્ષ ઉપર શું દર્શાવવાનું છે? આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ જોવો જોઈએ a અને b માં કઈ છે? 10. તો આપણી 10 આવૃત્તિ છે આમાં સમાયેલી હોવી જોઈએ. એના કરતા વધારે સમય તો પણ લખી નાખવાનું, એનાથી ઓછું ચાલે નહીં. ઓકે, તો હવે આપણે સૌથી પહેલા ટીમ A નો આલેખ દોરી લઈએ. ઓકે, ટીમ A માં પહેલી આવૃત્તિ કેટલી છે? 2. તો 3.5 ની સામે આવૃત્તિ આપણે 2 કરીએ. 2 પાસે ટપકું કરી માથે સર્કલ. પછી છે 9.5 મધ્ય કિંમત. એની સામેની આવૃત્તિ કેટલી? 1. તો 9.5 માં આપણે 1 કરીએ. બરાબર. પછી 15.5 મધ્ય કિંમત, એની સામેની આવૃત્તિ 8. ઓકે, તો 8 ને આપણે લખીએ. ચાલો, 15.5 પછી 21.5, 21.5 માં કેટલા આવશે? 9. તો 21.5 માં આપણે 9 નું આલેખન કરી દઈએ. એકવીસ.5 પછી 27.5, એમાં કેટલા છે? 4. તો 4 પાસે આપણે લઈ લઈએ. 1 2 3 4. ઓકે, 21.5 થઈ ગયું. 27.5 આવ્યા ને? 27.5 એ 5. પછી 33.5 એ 33.5 એ આપણે આવશે 5. 1 મિનિટ.
ઓકે 27.5 એ 4 છે, આપણે 5 થઈ ગયા હતા, હવે 4 કરી નાખ્યા. ઓકે 33.5 માં છે 5, તો 33.5 માં આપણે 5 પાસે આલેખન કરી દઈએ. ઓકે પછી છે 39.5, એમાં છે 6, તો 6 પાસે લઈ જઈએ. ચાલો 39.5 એ 6. પછી આવે છે 10, 45.5 એ 10, 45.5 એ 10 પાસે લઈ જાય આપણે. ઓકે અહીંયા આવશે. ચાલો અહીંયા થઈ ગયા. પછી છે 51.5 એ 6, તો 51.5 એ 6 અહીંયા આવશે. પછી છે 57.5 એ 2, તો 57.5 એ 2 લઈ લઈએ. તો મિત્રો આ પ્રમાણે આપણે ટીમ A નો આલેખ છે પૂરો થઈ ગયો. હવે દરેક બિંદુઓ છે એકબીજા બિંદુઓ સાથે જોડી દઈએ. પહેલા બિંદુ સાથે બીજું બિંદુ. ઓકે હવે આગલા આલેખમાં કીધું એ પ્રમાણે બિંદુથી બિંદુ જોડાવવું જોઈએ, ઉપરનું સર્કલ નહીં. સર્કલ પાસે કરો તો ખોટું પડે. આ બિંદુથી બિંદુ એકબીજા છેદાવા જોઈએ. પછી બીજા બિંદુ સાથે ત્રીજું બિંદુ, ત્રીજા બિંદુ સાથે ચોથું બિંદુ, ચોથા બિંદુ સાથે પાંચમું બિંદુ, પાંચમા સાથે છઠ્ઠું, છઠ્ઠા બિંદુ સાથે સાતમું બિંદુ, સાતમા બિંદુ સાથે આઠમું, આઠમા બિંદુ સાથે નવમું બિંદુ અને નવમા બિંદુ સાથે 10મું બિંદુ. હવે આપણે આગળ જેમ આલેખ બંધ કરેલો હતો આવૃત્તિ બહુકોણ એ પ્રમાણે અહીં બંધ કરવો પડશે. તો 3.5 ની પેલા જે ખાનું છે ત્યાં બંધ કરી દઈએ. ઓકે અહીંયા પણ 57.5 વાળું ખાનું જે છે એના પછી બંધ કરી દઈએ, એના પછીના ખાનામાં. તો આપણો ટીમ A નો આલેખ છે કમ્પ્લીટ થઈ ગયો. હવે આ જ પ્રમાણે તમારે ટીમ B નો આલેખ છે દોરવાનો છે અને આ જ આલેખ પેપર ઉપર. ઓકે તો સૌથી પહેલા આપણે 3.5 એની સામેની આવૃત્તિ કેટલી લેશું? 5. તો 3.5 ની સામે 5 લઈ લઈએ. માં 5. પછી છે 9.5. 9.5 મધ્ય કિંમતમાં છે 6, તો 9.5 ની સામે 6 લઈ લઈએ. તો 9.5 ની સામે 6 આવી ગયા. પછી છે 2. 15.5 માં 2. ઓકે 15.5 માં આપણે 2 લઈ લીધા. હવે 21.5. 21.5 માં કેટલા છે? 10. તો 21.5 માં હવે આપણે 10 લેવાના છે. ઓકે આ 9 છે, 9 ની ઉપર 10 આવશે. ચાલો 9 ની ઉપર 10. 21.5 આવી ગયા. હવે 27.5. 27.5 માં કેટલા છે? 5. 27.5 માં 5 4 હતા, હવે એની ઉપર 5 કરી દઈએ. ચાલો 5 થઈ ગયા. પછી છે 33.5. 33.5 માં કેટલા છે? 6. 5 હતા, હવે 6 એમના ઉપર. ઓકે પછી છે 3. આ 6 થઈ ગયા 33.5 માં. હવે 39.5 માં 3. ઓકે હવે છે 45.5. 45.5 માં 4. 45.5 માં આપણે કરીએ 4. પછી 51.5 એમાં આવશે 8.
51.5 માં આવશે 8. ઓકે, અને હવે છેલ્લે 57.5. 57.5 માં કેટલા છે? 10. સૌથી ઉપર વાળું, બરોબર છે? 57.5 માં આવશે આપણે 10. આની આપણે જરૂર નથી, આ પૂછી નાખીએ આપણે આલેખમાં ક્યાં આડું આવે નહીં. ચાલો, તો બીજો આલેખ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે દરેક બિંદુઓ એકબીજા સાથે જોડી દઈએ. સૌથી પહેલા 3.5 વાળો એટલે કે પેલું બિંદુ બીજા બિંદુ સાથે. હવે આગળ કર્યું તે જ પ્રમાણે આપણે આલેખ છે આમ સીધી લીટીમાં નહીં દોરીએ, પણ ડોટ ડોટ લાઈન વાળીમાં દોરશું કે જેથી બે આલેખ છે અલગ પડી આવે. ઓકે, ચાલો, પેલા સાથે બીજું બિંદુ, પછી બીજા સાથે ત્રીજું બિંદુ, પછી ત્રીજા બિંદુ સાથે ચોથું બિંદુ, ચોથા બિંદુ સાથે પાંચમું બિંદુ, પાંચમા સાથે છઠ્ઠું, છઠ્ઠા સાથે સાતમું, સાતમા સાથે આઠમું બિંદુ, આઠમા સાથે નવમું બિંદુ અને નવમા સાથે આ 10મું બિંદુ. હવે આગળના પ્રશ્નની જેમ જ આગળનો દાખલો જે કર્યો એ જ પ્રમાણે આગળ આ આલેખમાં કર્યું એ જ પ્રમાણે આલેખ છે બંધ કરી દેશું આપણે. આ બિંદુને આપણે અહીંયા જોડી દેશું એટલે એ આલેખ પણ થઈ જશે બંધ. અહીંયા આપણે અહીંથી જોડશું. થઈ ગયો. આ પ્રમાણેનો આલેખ થશે. કેના જેવો લાગે છે? ક્રિકેટમાં ઓલો સ્કોર નો આલેખ બતાવતા હોય એવો લાગે છે હે? આ પ્રમાણે આનો આલેખ દોરી શકાય છે. બરોબર.